સાંભળ્યા મેં એમને પ્રવીણભાઈને આવતા પહેલા પૂછ્યું, મેં તું મારા ગુરુ મહારાજ છે કે નહીં એમ. કારણ કે ગરાર ગામમાં ગમે ત્યારે આવે અને જો હું મારા ગુરુ મહારાજને ન જોઉં તો હું 2 દિવસ પહેલા બાબુ સરને મેં કીધું, મેં મારા ગુરુ મહારાજને 2 મહિનાથી જોયા નથી ને તો મારું મન માનતું નથી. એવા પાવન સંત અને જેવે મને પોતાને એવી શિક્ષા આપેલી છે કે દીવલા, તારા જીવનમાં નીતિ નિયમ અને વિવેકથી ચાલજે. ક્યારે પણ જીવનમાં કર્મનો સાક્ષી રાખી અને લોકોનું કામ કરજે. જેમની સલાહથી, જેમની આજ્ઞાથી અમે અમારું જીવન આટલું સફરમર કર્યું છે એવા મારા પૂજ્ય ગુરુશ્રી અમરગીરી બાપુના ગામમાં હું ઉભો રહ્યો છું. એટલે સૌ પ્રથમ પહેલા તો મારા ગુરુ મહારાજના ચરણમાં મારું મસ્તક વંદન કરું છું. એમના આશીર્વાદથી આ ગામમાં ખૂબ શાંતિ છે. આ ગામમાં આપણે ખૂબ સમાજ પ્રગતિના ફાળે છે. આપણે હંમેશા સૂર્યનારાયણ પાસે, ભોળાનાથ પાસે હંમેશા એટલું માંગ્યું છે કે ભાઈ જ્યાં મારો સમાજ વસે ત્યાં મારો સમાજ સુખી રહે, મારો સમાજ સુખી રહે, સંગઠિત રહે.